પ્રકાશભાઈ સાહેબ, મારા છોકરો અને આ એના ફ્રેન્ડ સર્કલમાં જે થયું છે એના ભાઈબંધનો બર્થડે હતો અને બર્થડે ઉજવવા માટે મારો છોકરો અહીંયા ગયેલો અને એને બારોબાર લઈ જઈને સાહેબ શું અંદર માથાકૂટ હોય એ કાંઈ કારણ આપણને ખબર હજી નથી. અને ત્યાં કને જુબેલી કને આપણે મોમાઈ ચા ટી સ્ટોલ છે ને ત્યાં કને ઝપાઝપી થઈ અને એને છરી મારી દીધી સાહેબ. હવે એ ટોટલ 7 જણા છે સાહેબ. હવે કોણ આના સપોર્ટમાં છે ને કોણ સામેવાળાના સપોર્ટમાં ને હજી નક્કી નથી થતું. મયુર લઢેર કરીને છે સાહેબ. મારે તો કડક કાર્યવાહી જોઈ છે અને એને કડકથી કડક સજા મળે ને એવી મારી માંગણી છે. સંતાનમાં સાહેબ મારી મોટો બાબો હતો અને એક નાનો છોકરો, 2 સંતાન જ છે સાહેબ. અગાઉ એનો ત્રાસ સાહેબ ખૂબ જ છે અને એની ઘણી કમ્પ્લેન હોય છે. તમે પોલીસ સ્ટેશનમાં તપાસ કરી શકો છો. બરોબર, એની સામે કોઈ ફરિયાદ કરવા રાજી નથી, એટલો માથાભારે તત્વ છે. હવે એ હજી કાંઈ નક્કી નથી થયું સાહેબ, કારણ કે બધાય ભાઈબંધ જ હતા. 7 જણા હતા, સાથે સાથે બધાય ફ્રેન્ડ સર્કલ જ હતા. હવે કોણ આની સપોર્ટમાં છે, કોણ સામેવાળાની સપોર્ટમાં, હજી કાંઈ નક્કી નથી. મુકેશ પરમાર, વાલ્મીકી સમાજના પ્રમુખ. ગત રાત્રે જન્મદિવસની કંઈક ઉજવણી હતી અને એમાં ધાર્મિક કરીને એક યુવાન જે કોન્ટ્રાક્ટમાં કામ કરતા પ્રકાશભાઈનો એક આધાર સ્તંભ હતો, 2 ભાઈઓમાંનો મોટો દીકરો, એની નિર્મમ હત્યા થઈ છે. અને આ હત્યા એવું જાણવા મળેલ છે કે મયુર લઢેર કરીને એક શખ્સ દ્વારા અને એની સાથે ના બીજા શખ્સો પણ હતા, એના દ્વારા કરવામાં આવેલી છે. આ મયુર શખ્સ માથાભારે છે અને આ પહેલાં પણ એની વિરુદ્ધ ઘણા ગુનાઓ આ પ્રકારના નોંધાયેલા છે અને ઘણા ગુનાઓમાં તો એના ડરના કારણે નોંધાયેલા પણ નથી. અને અમારી માંગણી છે કે આની વિરુદ્ધ કડકમાં કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ બીજી ઘટના ન બને તે માટે અમારી તંત્ર પાસે માંગણી છે.